મજામાં? ઓકે, આજના લેક્ચરની શરૂઆત કરીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને ઘાતાંક આ બધાની અંદર ત્રુટીની ગણતરી કઈ રીતે થાય એ આપણે બધી જ ગણતરી કરી હતી. ઠીક છે, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર બધાની જ વાત થઈ ગઈ હતી. મિત્રો, હવે આ ચેપ્ટરનો છેલ્લો એક ટોપિક બાકી છે, છેલ્લી એક થિયરી બાકી છે, એની ઉપરના દાખલા કરવા છે અને થિયરીને સમજવી છે. બરાબર, ધ્યાન આપો મિત્રો. આપણે આવું તમને પૂછવામાં આવે તો આનો જવાબ શું આવે? માની લ્યો કે આપણે આ પૃથ્વી પર છીએ, આ પૃથ્વી છે, આપણે અહીંયા છીએ, પૃથ્વી પર છે, અહીંયા કોઈક વ્યક્તિ ઉભેલો છે. ચાલો, અહીંયા કોઈક વ્યક્તિ છે. હવે એનાથી દૂર આપણે આકાશમાં જોઈએ તો ઘણા બધા ગ્રહ અને તારાઓ દેખાય છે. માની લ્યો કે અહીંયા કોઈ સ્ટાર છે, અહીંયા કોઈ એક સ્ટાર છે, તો તમને ખબર છે આનાથી ઘણો બધો દૂર છે. હવે તમને કોઈ એમ પૂછે કે આપણી પૃથ્વીથી આ સ્ટાર કેટલો દૂર છે, તો તમે કઈ રીતે માપો? શું કહું છું કે પૃથ્વીથી આ સ્ટાર જે છે, આ ગ્રહ જે છે, આ તારો જે છે, એ કેટલો દૂર છે, તમે કઈ રીતે માપો? આ સમજવા માટે પહેલા ઉભા રહેજો. હું તમને એવું કહું મિત્રો કે ભાઈ, હું દાખલા તરીકે અહીંયા ઉભેલો છું, આ બોર્ડ પ્રમાણે ધ્યાન આપજો. આ બોર્ડ પ્રમાણે છે, કોઈ એક વ્યક્તિ અહીંયા ઉભેલો છે, કોઈ એક વ્યક્તિ અહીંયા ઉભેલો છે. ચાલો, તમને એમ કે આ બે વચ્ચેનું અંતર કેટલું, તો તમે શું કરો? જલ્દી જવાબ આપો. શું કરો? તો કે ઓલી સ્કેલ હોય, ફૂટપટ્ટી હોય, એને તમે અહીંયા મૂકી દો, અહીંયાથી અહીંયા સુધી. તો તમને ખબર પડી જાય કે તમે માની લો કે સ્કેલની અંદર જોયો, તમે 0 થી ચાલુ કર્યું અને અહીંયા સુધી આવ્યો, તો માની લો કે 30 સેન્ટીમીટર આવ્યો. તો તમે શું કહો કે આની અને આની વચ્ચેનું અંતર કેટલું છે? 30 સેન્ટીમીટર. કોની મદદથી કીધું? તો કે સ્કેલની મદદથી, ફૂટપટ્ટીની મદદથી, માપપટ્ટીની મદદથી. આમાં તમે એવું કઈ રીતે કરી શકો? નહીં, એવું તો થવાનું નથી કે તમે અહીંયાથી માપપટ્ટી લ્યો અને સ્ટાર સુધી જવા દો, સ્ટાર ઉપર પાછો કોઈ પકડવા વાળો ઉભો હોય. ઠીક છે, એ બધું પોસિબલ છે નહીં, એ પોસિબલ નથી. એની માટે કોઈ સાધન ન વપરાય મિત્રો. એની માટે આવા અંતરના માપન માટે અહીંયાથી અહીંયા સુધીનું જો તમારે અંતર માપવું છે કે આ કેટલા અંતરે આવેલા છે, તો આ અંતર માપવા માટે મિત્રો કોઈ સાધન ન વપરાય, પણ પદ્ધતિ વપરાય. શું વપરાય? પદ્ધતિ. તો તમારે ઘરે બેઠા બેઠા માની લો કે પૃથ્વીથી તારા સુધીનું અંતર માપવું છે, તો કંઈક મેથડ વાપરવી પડે. મિત્રો, એ મેથડનું નામ છે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. દ્રષ્ટિ સ્થાન ભેદની રીત અથવા તો પદ્ધતિ. આ એક એવી પદ્ધતિ છે, એની મદદથી આપણે બેઠા બેઠા પૃથ્વી પરથી નથી તે પૃથ્વીથી ગ્રહ અથવા તો તારા વચ્ચેનું અંતર આપણે માપી શકીએ. સમજ પડે છે? તો આજે શું સમજવાનું છે કે પૃથ્વીથી ઘણા બધા દૂર ગ્રહો આવેલા હોય, તો ગ્રહો વચ્ચેનું આપણે અંતર માપવું હોય તો એ કઈ રીતે માપી શકાય? તો એની માટેની કઈ રીત? તો કે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. એની મદદથી આપણે માપી શકીએ. આજે આપણે આ ભણવાનું છે. એક આ વસ્તુ થઈ દ્રષ્ટિ સ્થાન ભેદની અંદર. બીજી વસ્તુ કે માની લો કે પૃથ્વીથી અમુક અંતરે આ કોઈ ગ્રહ છે, સર્કલ કરીને બતાવું થોડી વધારે ખબર પડે. આવી રીતે બતાવો, આ કોઈ ગ્રહ છે, માની લીધો કોઈ પણ ગ્રહ છે. ઓકે, ચાલો, આ કોઈ ગ્રહ છે. હવે હું કોને એનો જવાબ આપો? તમને પૃથ્વી પર તમે બેઠા છો અને ત્યાંથી તમે ગ્રહને જોયો તો આપણને તો એકદમ નાના નાના દેખાય છે. ખબર છે? આપણે એકદમ નાના દેખાય છે. હવે હકીકતમાં એ નાના છે નહીં, પણ એ આપણાથી ઘણા બધા દૂર છે, એટલે આપણને નાના દેખાય છે. તો તમને એમ પૂછે કે એ અહીંથી પૃથ્વી પર બેઠા છો ને તમને એમ પૂછે કે આ ગ્રહ કેટલો મોટો છે, કેટલો મોટો છે, તો પૃથ્વી પર બેઠા બેઠા તો એવું જ લાગે કે આટલો જ છે. ઠીક છે, હકીકતમાં એટલા નથી, એ તો દૂર છે એટલે આપણને નાના દેખાય, બાકી તો ઘણા બધા મોટા છે. તો આપણે એ સમજવું છે કે આ ગ્રહ કેટલો મોટો છે, આ ગ્રહ કેટલો મોટો છે. સમજ પડે છે? એનો મતલબ કે આનું પરિમાણ નક્કી કરવું. પરિમાણ એટલે આમ જોવા જાવ તો મિત્રો કદ, આ કેટલા મોટા છે, કેટલા નાના છે, એ આપણે નક્કી કરવું છે. મિત્રો સીધી ભાષામાં સમજો, પરિમાણ એટલે કદ કહી દઉં તો આ ગ્રહ છે, આકાર અત્યારે આપણે માની લો કે પ્રોપર ગોળ છે, તો કોઈ ગોળો હોય તો એના કદનું સમીકરણ, ગોળાના કદનું સૂત્ર તો શું છે? તો કે 4/3πr3. બોલાવવું છે, 10મા ધોરણના સૂત્ર છે. ગોળાનું કદ એટલે 4/3πr3. એનો મતલબ તમારે કોઈ પણનું કદ શોધવું હોય, તમે આ કેટલા મોટા છે, કેટલા નાના છે એ શોધવું હોય તો તમારી પાસે આ 3 કિંમત હોવી જોઈએ. ઓ મિત્રો, આ તો છે જ તેને અચળ છે, પાઈ એટલે 3.14 પણ છે. એનો મતલબ r. એનો મતલબ તમારા ગ્રહની ત્રિજ્યા શોધવી પડે. હવે મિત્રો, જો ત્રિજ્યા નથી ખબર
અને માની લ્યો કે આ ગ્રહનો તમને વ્યાસ મળી ગયો કોઈક રીતે. શું મળી ગયો? વ્યાસ. વ્યાસ. તો હવે સમજો, જો વ્યાસ મળી જાય અને તમે વ્યાસના અડધા કરી નાખો તો શું મળી જાય? ત્રિજ્યા. તો આપણે ગમે એમ કરીને પૃથ્વી પર બેઠા બેઠા આપણે વ્યાસ શોધી નાખશું. પેલો જે ગ્રહ છે ને એના કઈ મેથડની મદદથી? આની જ મદદથી, દ્રષ્ટિ સાંવેદની રીતની મદદથી વ્યાસ માપી નાખશું અને વ્યાસના અડધા કરી દઈશું એટલે શું મળી જશે? ત્રિજ્યા. અને ત્રિજ્યાને તમે આની અંદર મૂકો એટલે એ કેટલા મોટા છે કેટલા નાના છે એ ઘરે બેઠા બેઠા ખબર પડી જાય. સમજાય છે? તો ઇન્ટેન્શન શું છે? આજે આપણે બે ઇન્ટેન્શન છે કે કોઈ પૃથ્વીથી કોઈ ગ્રહ કેટલો દૂર આવેલો છે એ આપણે સમજવું છે, અને બીજું કે કોઈ ગ્રહ જે છે એ કેટલો મોટો છે કેટલો નાનો છે એ આપણે સમજવું છે. કઈ મેથડનો ઉપયોગ કરીને? દ્રષ્ટિ સાંવેદની. બહુ સરળ છે. શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો. ચલો, બોર્ડ ઉપરથી ક્લિયર દેખાય છે? હું ચેક કરી લઉં. એકદમ ક્લિયર દેખાય છે. ચાલો શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો. આજનો પહેલો સવાલ, બે સવાલ ભણવા છે અને પછી મિત્રો એના અનુરૂપ દાખલા કરીએ છીએ આપણે. ધ્યાન આપજો. ચાલો, સવાલ શું કહે છે સમજીએ. ઓકે, સમજાવું એ લખજો. જોજો, દ્રષ્ટિ સ્થાન ભેદ ની રીતની મદદથી અથવા તો પદ્ધતિની મદદથી પૃથ્વી અને ગ્રહો વચ્ચેના અંતર અથવા તો વચ્ચેનું અંતર મેળવવાની રીત સમજાવો અથવા તો પદ્ધતિ સમજાવો. રીત સમજાવો. શું કે છે? દ્રષ્ટિ સ્થાન ભેદની રીતની મદદથી પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર કેવી રીતે માપવામાં આવે? કેવી રીતે લખીએ? અંતર કેવી રીતે માપવામાં આવે છે તે સમજાવો. ચાલો આપણે આવી રીતે લખીએ છીએ. વાક્ય રચના થોડી વ્યવસ્થિત લાગે. ચાલો, બરાબર છે. મેથડ કઈ મિત્રો? દૂરનું અંતર કહેવાય આને મિત્રો. આપણે પૃથ્વી કહી દઈએ, આ કોઈ ગ્રહ કહી દો તો આ દૂરનું અંતર કહેવાય. તો દૂરનું અંતર, મોટું અંતર માપવા માટે કઈ મેથડ વપરાય? તો કે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. SQMCQ ની અંદર આવે તો ખબર પડી પડે કે મોટા અંતરના માપન માટે કઈ રીત વપરાય? તો કે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. કોઈ સાધન વપરાય નહીં, સ્કેલ વપરાય નહીં. ઓકે, ચાલો ઠીક છે. ઓકે, આન્સર લખીએ છીએ. ચાલો, પહેલા આપણે જે એની પદ્ધતિ છે એનું કામ શું છે એ લખી દઈએ. તો શું લખાય? દ્રષ્ટિ સ્થાન ભેદની રીતની મદદથી લખીએ. દ્રષ્ટિ લખાવો મને. સ્થાન ભેદની રીતની મદદથી શું થઈ શકે છે? મોટા અંતરનું માપન થઈ શકે છે. આપણે એવી રીતે લખીએ. મદદથી મોટા અંતરનું માપન થઈ શકે છે, આવું કહેવા માંગે છે. હવે ઉદાહરણથી સમજીએ. ચાલો ઉદાહરણ લઈએ. માની લઈએ કે અહીંયા કોઈ પૃથ્વી છે આપણી, એટલે આપણે પૃથ્વી પર આપણે જ છીએ. આપણી પૃથ્વી છે. પૃથ્વી થોડીક લંબગોળ થઈ ગઈ, જો કે લંબગોળ જેવો જ આકાર છે પણ વાંધો નહીં. ચાલો, આ પૃથ્વી છે, આપણે પૃથ્વી પર છીએ અહીંયા. ચાલો, પૃથ્વી પર છીએ આપણે. ત્યાંથી કોઈ ગ્રહ અહીંયા આવેલો છે. માની લો કે આ ગ્રહ છે. આપણે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર માપવું છે. કોની વચ્ચેનું? પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું. તો એક કામ કરીએ. હવે મેથડ સમજજો. તમારે શું કરવાનું? પૃથ્વી પરના વ્યાસાંત બિંદુ પરના કોઈ બે સ્થળ લઈ લો. પૃથ્વી પરના વ્યાસાંત બિંદુ એટલે મિત્રો આ બધા એના વ્યાસ જ કહેવાય. જો આ બધા વ્યાસ કહેવાય. પણ આપણે અહીંયાથી આમ જોશું, આપણે પૃથ્વીથી જોઈએ તો આમ જોઈએ ને, તો એક સ્થળ માની લો કે વ્યાસાંત બિંદુ પરનું એક સ્થળ આ લઈ લો. આને સ્થળ કહી દઉં A. એક સ્થળ આ લઈ લો, આ સ્થળ લઈ લો B. અને આ બંને સ્થળેથી તમે આ ગ્રહને જુઓ. આવી રીતે કરી. તો તમે જે જોતા હોય એ દિશા જો આવી રીતે જતી હોય આમ, તો એ દિશા હું અહીંયા જોડી દઉં. બરાબર ધ્યાન આપજો. ચાલો, આપણે આને આમ જોડી દીધા છે. એવી રીતે સેમ આને આવી રીતે અહીંયા જોડી દો. થોડા ઘણા આમ તેમ થાય તો સાચવી લેજો, પણ તમે વ્યવસ્થિત જોડજો. ચાલો, આવી. ચાલો થોડુંક વ્યવસ્થિત કરીએ. પૃથ્વી થોડીક નાની કરી નાખો એટલે એકદમ આરામથી આવી જશે.
આપણી પૃથ્વી છે એ લખી દઉં છું હવે. તો અહીંયાથી વ્યાસાંત બિંદુ પરના બે સ્થળ લઈ લો. આ કોઈ સ્થળ લઈ લો A, આ કોઈ સ્થળ લઈ લો B. ચાલો હવે જોડી દો. ઓકે, ચાલો આ બાજુ જોડી દો. ચાલો હવે ચાલશે. ઓકે, આવી રીતે જોડી દીધા. એટલે તમે શું કરો છો હકીકતમાં જોડો છો. આ શું છે મિત્રો, તમે જે જોવો છો એ દિશા કે તમે આવી રીતે આમ જોવો છો એમ. એટલે આ દિશા છે હકીકતમાં, એ દિશાને તમે જોડી દીધી છે. તો જો તમે પૃથ્વી પરના વ્યાસાંત બિંદુની જે દિશા હતી ને, દિશા, એ દિશા અહીંયા ગ્રહ પાસે એક ખૂણો બનાવે છે. જો એક ખૂણાને કહેવાય મિત્રો થીટા. શું કહેવાય? થીટા. હવે તમારે થીટાની વ્યાખ્યા લખવી હોય તો પહેલા તો થીટાનું નામ શું છે? તો મિત્રો આ થીટાને કહેવાય, જો લખવી, દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. અને એને કોના વડે દર્શાવાય? થીટા વડે. આ જે ખૂણો બન્યો એને શું કહેવાય? દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. બીજી વસ્તુ, તમારે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણની વ્યાખ્યા લખવી હોય તો શું લખાય? પૃથ્વી પરના વ્યાસાંત બિંદુએથી કોનું અવલોકન કરતા? ગ્રહનું અવલોકન કરતી દિશાએ, ગ્રહનું અવલોકન કરતી દિશાએ ગ્રહ સાથે બનાવેલા ખૂણાને શું કહેવાય? દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કહે છે. ખબર પડે છે? પૃથ્વીની સપાટી પરથી કયા વ્યાસાંત બિંદુની દિશાએ અથવા તો અવલોકન કરતી દિશાએ કોની સાથે? તો કે ગ્રહ સાથે બનાવેલા ખૂણાને દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કહે છે. આપણે વ્યાખ્યા લખવી જ છે, હમણાં લખીએ. બીજી વસ્તુ મિત્રો હવે ધ્યાન આપો. અહીંયા જુઓ તો કે પૃથ્વીનું વ્યાસાંત બિંદુ છે. તો મિત્રો માની લો કે આ અંતર જે છે, આ અંતર છે એને હું સ્મોલ b કહી દઉં. એટલે આમ જોવા જાવ તો પૃથ્વીની ત્રિજ્યા જેવું થઈ ગયું, સોરી, પૃથ્વીનો વ્યાસ થઈ ગયો છે. એટલે આ અંતર માની લો કે b છે. તમારું ઇન્ટેન્શન શું છે? તો કે બંને વચ્ચેનું અંતર માપવાનું. અંતર એટલે મિત્રો અહીંયાથી તો કે અહીંયા સુધીનું. આજ આપણે શોધવું છે. તો આને તમે d નામ આપી દો. અંતર એટલે d. એટલે આ d ને તમારે શોધવા છે. અને તમારી પાસે ત્રણ વસ્તુ છે. જો એક આ છે, એક આ ખૂણો છે અને એક અંતર છે. આ ત્રણ રાશિમાંથી આપણે અંતરને શોધવાના. આટલું ક્લિયર છે? ચાલો પહેલા આટલું લખી દઈએ. જે કાંઈ છે એ પહેલા આપણે કોની વ્યાખ્યા લખી છે? દ્રષ્ટિ સ્થાન ભેદ કોણની લખીએ. દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. ચાલો લખીએ તો પૃથ્વી પરના અવલોકનની દિશાએ, ગ્રહના અવલોકનની દિશાએ, પૃથ્વી પરથી કોનું અવલોકન કર્યું? તો કે તમે ગ્રહના અવલોકનની દિશાએ આ દિશા છે, આ દિશાએ કોની સાથે? ગ્રહ સાથે. દિશાએ ગ્રહ સાથે બનાવેલા ખૂણાને શું નામ અપાય? દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. ચાલો, દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ થીટા કહે છે. આ આપણું કામ પૂરું થયું. હવે બધાની ઓળખ આપી દો. અંદર બિંદુ A અને B વચ્ચેનું અંતર કેટલું લઈ લીધું આપણે? સ્મોલ b. અહીં લખી નાખો. A અને B વચ્ચેનું અંતર કયું છે? તો કે સ્મોલ b છે. ક્લિયર છે? ચાલો પછી બીજી વસ્તુ જો, પૃથ્વીથી ગ્રહ વચ્ચેનું અંતર આપણે કેટલું લીધું છે? તો કે કેપિટલ D. ઉપરાંત પૃથ્વીથી ગ્રહ વચ્ચેનું અંતર આપણે કેટલું લીધેલું છે? તો કે કેપિટલ D છે. આટલી વાત થઈ ગઈ. ક્લિયર છે? હવે મિત્રો આને બરાબર સમજો. હું કહું એનો મને જવાબ આપવાનો પ્રયત્ન કરો. તો આ જે માપ છે એ b જેટલું છે. આ જે માપ છે એ d જેટલું છે. મને થોડો સમજીને અથવા તો મને યાદ કરીને તો વિચારીને જવાબ આપો તો કે b અને d આ બેમાંથી મોટા કોણ છે? b અને d એમાંથી મોટા કોણ છે? મિત્રો b એટલે આમ જોવા જાવ તો પૃથ્વીનો વ્યાસ થઈ ગયો.
અને ડી એટલે પૃથ્વીથી ગ્રહ સુધીનું અંતર થઈ ગયું. તો મિત્રો હકીકતમાં પૃથ્વીના વ્યાસની કમ્પેરિઝનમાં આ ગ્રહ છે એ ખૂબ જ દૂર આવેલા હોય છે, ઘણા બધા દૂર આવેલા હોય છે. ખબર પડે? આની કમ્પેરિઝનમાં પૃથ્વીનું જે આ વ્યાસ છે એના કમ્પેરિઝનમાં ગ્રહ બહુ જ દૂર આવેલા હોય છે. તો એનો મતલબ શું થયો કે ભાઈ ડી ની કિંમત ખૂબ જ મોટી છે અને સ્મોલ બી ની કિંમત ખૂબ જ નાની છે. તો અહીંયા લખી દઈએ, અહીં કોની કિંમત? ડી ની કિંમત ખૂબ જ મોટી છે, ઘણી બધી મોટી હોય છે આના કમ્પેરિઝનમાં, અને એની કમ્પેરિઝનમાં બી ની કિંમત કેવી હોય છે? નાની હોય છે. અહીં હોય છે. આ પહેલી એક શરત છે. ક્લિયર છે મિત્રો? આવી શરત હોય, આ શરત હોય તો પછી આવું પણ થાય, હોવાથી છે તેથી. હવે લખો નહીં, જોજો આમાંથી કોણ મોટા છે કોણ નાના છે? તો કે ડી ખૂબ જ મોટા છે અને બી ખૂબ જ નાના છે. હવે બી નાના છે તો બી ને માની લો કે મેં ઉપર લખ્યા, ડી ને લખ્યા નીચે. મને જવાબ આપો તો આ પદ કેવું છે? તો કે ખૂબ જ નાનું. આ પદ કેવું છે? તો કે ખૂબ જ મોટું. એટલે તમે નાના ભાગ્યા મોટા આવું કરો, કોઈ નાની સંખ્યા ભાગ્યા મોટી સંખ્યા કરો તો જવાબ કેવો આવે? હંમેશા એક કરતા નાનો. ન ખબર પડે સીધી ભાષામાં નાના એટલે માની લો કે હું 1 લઈ લઉં, મોટા એટલે માની લો કે હું 2 લઈ લઉં, તો જવાબ કેટલો આવે? જો આનો જવાબ કેટલો આવે? 0.5. જો ખબર પડી? તો જવાબ હંમેશા કેવો આવે? 1 કરતા નાનો જ આવે. હવે ઉપરનું પદ જેટલું નાનું, નીચેનું પદ જેટલું મોટું, એટલો આ જવાબ નાનો નાનો થતો જાય, એટલે 0.0000 આવી રીતે. એટલે 1 કરતા કેવી કિંમત મળે? નાની. આવો જ્યારે હોય ત્યારે કિંમત, આનો જવાબ કેટલો આવે? 1 કરતા નાનો. તો આવું કહી શકાય 1 કરતા નાનો, એટલે આનો જવાબ કેટલો આવશે? 1 કરતા ખૂબ જ નાનો. તો આવું કહી શકાય. આવું ન કહેવાય? થાય છે. ખબર પડે છે? એટલે આ જવાબ છે એ 1 કરતા કેવો મળશે? ખૂબ જ નાનો મળશે. સમજ પડે મિત્રો? નાના મોટા કેવી રીતે ખબર પડે? જેની સાઈડ આ મોટો ભાગ હોય, જેની સાઈડ મોટો ભાગ હોય એ ભાગ મોટો. જો આવી રીતે હું કરું તો આ સાઈડનો ભાગ મોટો, આ સાઈડનો ભાગ નાનો. હું જો આવી રીતે કરી દઉં, આવી રીતે કરી દઉં, તો આ સાઈડ જે કોઈ હોય એ મોટા અને આ નાના. ક્લિયર છે? ચાલો, આટલું ક્લિયર છે? ચાલો, આ શરત હોય તો તમને મિત્રો ખબર છે, આપણે 10મા ધોરણની અંદર નથી ભણતા, ખૂણો શોધ હોય તો ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. એ કન્સેપ્ટ અહીંયા લગાડી દે તો આરામથી જવાબ આવી જશે. જોજો, તેથી હવે કયો સૂત્ર લખીએ? તો કે ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. ચાલો, આ કન્સેપ્ટનો અહીંયા ઉપયોગ કરીએ. આમાં ખૂણો કયો? તો કે અહીંયા દૃષ્ટિ સ્થાનભેદ કોણ. હવે જોજો, આમાં ચાપ કઈ? તો કે આ ખૂણો છે, તો ચાપ કઈ બને? આ બને. સમજાય છે? એટલે આ આપણી શું બની ગઈ? ચાપ. ઓકે, એટલે ચાપ બની ગઈ આપણી AB. જો ખૂણો બની ગયો થીટા, ચાપ બની ગઈ AB, તો ત્રિજ્યા કઈ બને? જો અહીંયાથી અહીંયા સુધીનું અંતર, એટલે આખું આવી રીતે તમે સમજી શકો, આખું આવી રીતે આમ ગોળ. તો આ આપણી શું બની ગઈ? ત્રિજ્યા. ત્રિજ્યા એટલે D. એટલે અહીંયા D, એટલે અહીંયા તમારે લખવું હોય, હા ચાલો D જ લખી દો. તો કે D. આપણો જવાબ આવી ગયો. કોને શોધવા હતા? તો કે આ બંને વચ્ચેનું અંતર D ને શોધવા હતા. હવે મિત્રો મારે D ને શોધવા હોય તો થીટાને ક્યાં લેવા પડે? નીચે. તેથી લખી જોજો, તેથી D ઇઝ ઇક્વલ ટુ AB ની કિંમત. AB ની કિંમત તો કે સ્મોલ b જેટલી, તો કે સ્મોલ b, અને છેદમાં આવી લઈ લો થીટા, કે થીટા. જો મળી ગયો, આવી ગયો જવાબ મિત્રો, પૂરું થઈ ગયું. D એટલે તો કે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર. B એટલે તો કે આ જે ચાપ છે અથવા તો આ જે ત્રિજ્યા છે એ આપણો વ્યાસ છે એટલે આ અંતર. અને થીટા માની લો કે રકમની અંદર થીટા તમને અહીંયા કંઈક આપી દીધો છે, 30 ડિગ્રી, 10 ડિગ્રી, 5 ડિગ્રી, 2 ડિગ્રી, જે કાંઈ પણ આપેલું, તો ડિગ્રી આપેલું હોય તો આ છે. તો જો આ કિંમત હોય, આ કિંમત હોય તો D તો મળી જ જાય. સમજાય છે? તો આ જે મેથડ છે એને કઈ રીત કહેવાય? દ્રષ્ટિ સ્થાનભેદની રીત. આમ જોવા જાવ તો આપણે તો ખાલી આ સીધું સાધું જે સૂત્ર છે ને એ કન્સેપ્ટનો જ ઉપયોગ કર્યો, પણ આ સૂત્ર શું કામ લાગ્યું છે ખબર મિત્રો? આ સૂત્ર એટલે લાગ્યું છે કે આ બધી કન્ડિશનનું પાલન થાય છે, કે આ બધું અંદર થાય છે, એટલે તમે આને ચાપ માની શકો, અને એટલે તમે આને ત્રિજ્યા માની શકો, અને એટલે આપણે આ સૂત્ર લાગ્યું. ક્લિયર છે? આવડશે? તો આ પહેલી થિયરી અહીંયા પૂરી થઈ. તો શું લખાય? આમ કોની વચ્ચેનું? તો કે પૃથ્વી અને કોની વચ્ચેનું? તો કે ગ્રહ
વચ્ચેનું અંતર કઈ રીતની મદદથી? તો કે દ્રષ્ટિ, સ્થાન, ભેદની રીતથી મેળવી શકાય છે. આવડશે? ક્લિયર છે? 2 માર્ક્સની અંદર કદાચ પૂછાય તો, નહીંતર આના દાખલા જ આવે છે. કરીએ? ચાલો ઝડપથી ધ્યાન આપજો. કોપી કરી નાખો, હું ચેક કરી લઉં. ચાલો, ક્લિયર દેખાય છે? ઓકે, હવે બીજો સવાલ ભણીએ. અત્યારે આપણે શું નક્કી કર્યું મિત્રો? અંતર. હવે આપણે શું નક્કી કરવું છે? આ કેટલા મોટા છે? તો સવાલ અહીંયા ચેન્જ કરો, એને ધ્યાન આપજો. આ હું સાફ કરી નાખું છું. ચાલો, સેમ જ થિયરી છે. હવેની જે થિયરી છે ને એ પણ સેમ જ છે, કોઈ ફરક નથી. ખાલી આપણે થોડુંક સમજીને અંદર ગણતરી કરવાની છે. ચાલો કરીએ. લખવી જોજો. દ્રષ્ટિ, સ્થાન, ભેદ ની રીતથી ગ્રહોના પરિમાણ કેવી રીતે મેળવી શકાય છે સમજાવો, અથવા તો એની મેથડ સમજાવો, જે કંઈ લખો તે. શું કે છે? દ્રષ્ટિ, સ્થાન, ભેદની રીત. એટલે મેથડ તો આપણે આ ખૂણાવાળી જ વાપરવાની છે. ભેદની રીતથી ગ્રહોના પરિમાણ કેવી રીતે, કેટલા મોટા છે, કેટલા ના, એ કેવી રીતે ખાલી આપણે બતાવવાનું છે. કરીએ તો એકદમ સીધું સાધું છે. બરાબર ધ્યાન આપજો. આન્સર લખીએ. બરાબર ધ્યાન આપો. ઓકે, શું નક્કી કરવું છે? તો કે ગ્રહ કેટલા મોટા છે, કેટલા નાના છે. તો એક કામ કરીએ, આપણે અહીંયા પાછા પૃથ્વી પર આવી જઈએ. તો કે ભાઈ આપણા પૃથ્વી છે, આ પૃથ્વી છે. અહીંયાથી માની લો કે અમુક અંતરે આ કોઈ ગ્રહ છે, આ કોઈ ગ્રહ છે. આ ગ્રહ કેટલો મોટો છે, કેટલો નાનો છે, એ આપણે ચેક કરવું છે. ખબર પડે છે? તો હવે હું કરવું, બરાબર ધ્યાન આપજો. આ મેથડની અંદર તમારે આનો વ્યાસ નક્કી કરવો પડે. જો મિત્રો તમારે આ શોધવાના છે, આ નક્કી કરો તો 4/3πr³ વાળું હમણાં મેં સમજાવ્યું સૂત્ર મૂકો તો આપણું કામ થઈ જાય. તો આ મેથડની અંદર જે 2 બિંદુ લેવાના એ ગ્રહ પરના લેવાના. કોના પરના લેવાના? ગ્રહ પરના. આગળની થિયરીની અંદર જ્યારે અંતર માપવું હોય ત્યારે 2 બિંદુ કોની પરના લેવાના? પૃથ્વી પરના. બસ હવે એની જ મેથડ. માની લો કે આ ગ્રહ પરનું આ એક બિંદુ, આને કહી દઉં એ, આ ગ્રહ પરનું આ બિંદુ કહી દઉં બી. હવે આ બંને બિંદુએથી તમે પૃથ્વીને માની લો કે જોવો છો, એટલે અહીંયાથી તમે પૃથ્વી પરનું અવલોકન કરો છો, આ બિંદુનું અવલોકન કરો છો, તો અહીંયા શું બની? આને જોડતી રેખા દોરી દો, તો કે આ રેખા થઈ ગઈ. એવી રીતે અહીંયા જોડતી રેખા દોરી દો, તો કે આ રેખા થઈ ગઈ. થોડાક વ્યવસ્થિત કરીએ. ચાલો ચાલશે. ઓકે, ખબર પડે છે? એની જ મેથડ. તો હવે શું થાય છે? કોણ કોની સાથે ખૂણો બનાવે છે? ગ્રહ એ પૃથ્વી સાથે બનાવે છે. કોણ બનાવે છે? આ ગ્રહ છે, આ ગ્રહ છે. એ કોની સાથે ખૂણો બનાવે? તો કે પૃથ્વી સાથે. તો હવે મિત્રો આને બરાબર સાંભળજો. આ ગ્રહ છે, આ એના વ્યાસના બિંદુઓ છે. જો આ વ્યાસ છે એનો. તો અહીંયા શું લખવાનું? ગ્રહના વ્યાસાંત બિંદુએ પૃથ્વીના કોઈ સ્થળે બનાવેલા ખૂણાને તે ગ્રહનો કોણીય વ્યાસ આલ્ફા કહે છે. તે ગ્રહનો કોણીય વ્યાસ શું કહેવાય? આલ્ફા. મિત્રો આલ્ફા એટલે એક ખૂણો જ છે. જેમ આગળ આપણે થીટા નામ આપ્યું તેમાં અહીંયા ખાલી શું નામ આપ્યું છે? આલ્ફા. હવે કદાચ તમે અહીંયા થીટા નામ આપો તો મને કઈ વાંધો નથી, પણ આપણે એને નામ શું આપશે, એને કહેવાય શું, એ ધ્યાનમાં રાખજો. એને શું કહેવાય? ગ્રહનો કોણીય વ્યાસ. આને ધ્યાનમાં રાખજો. અને આપણે દર્શાવે કોના વડે? તો કે આલ્ફા વડે. બાકી મેથડ એની જ છે. હવે પાછી એની જ વાત કરીએ. જો આ ખૂણો છે તો 2 વચ્ચેનું અંતર કેટલું હશે? માની લો કે d જેટલું છે. અને હવે વ્યાસ આ લેવાય તો માની લો કે આ જે અંતર છે એને b જેટલું તમે કહી દો. એની જ મેથડ કહીએ, પણ પહેલા આની વ્યાખ્યા લખી નાખીએ. ગ્રહના કોણીય વ્યાસ. ચાલો લખો વ્યાખ્યા. ગ્રહનો કોણીય વ્યાસ. ગ્રહનો કોણીય વ્યાસ એટલે એક પ્રકારનો મિત્રો આ ખૂણો જ છે, આટલું ધ્યાનમાં રાખજો.
એને કોના વડે દર્શાવ્યું? તો કે આલ્ફા. ચાલો શું લખાય? ગ્રહના વ્યાસાંત બિંદુએ પૃથ્વી પરના કોઈ સ્થળે બનાવેલા ખૂણાને, ઓકે લખીએ. ચાલો, ગ્રહના વ્યાસાંત બિંદુએ પૃથ્વી પરના કોઈ સ્થળે બનાવેલા ખૂણાને શું કહેવાય? તો કે ગ્રહનો કોણીય વ્યાસ કહે છે. ગ્રહનો કોણીય વ્યાસ શું નામ આપ્યું? તો કે આલ્ફા કહે છે. આવું સમજાવું છું. ક્લિયર છે? એટલે કોણીય વ્યાસની હકીકતમાં શું છે મિત્રો? ખૂણો છે. એટલું ધ્યાનમાં રાખજો. ગ્રહ્ય વ્યાસ શું છે? નામ જો વ્યાસ એટલે આપણને એવું લાગે, પણ હકીકતમાં તો એ ખૂણો છે. ક્લિયર? હવે તો આપણે જે મિત્રો મેથડ કરીએ છીએ, ખૂણો બરાબર તો કે ચાપ છેદમાં ત્રિજ્યા. ચાલો હવે મને સમજાવો તો આમાં ખૂણો કોણ, ચાપ કોણ અને ત્રિજ્યા કોણ? ખૂણો કયો? તો કે આલ્ફા. ચાલો હવે સમજાવો, ચાપ કઈ? જલ્દી ચાપ કઈ થઈ જાય? એ બી થઈ જાય. જો અહીંયાથી તમે જોતા હોય તો આવી રીતે ઉલટું વિચારીએ તો આ શું થઈ ગઈ? ચાપ થઈ ગઈ. તો આ એ બી થઈ ગયા. અને ત્રિજ્યા કોણ? અંતર. તો કોણ છે? આ ડી. એટલે આ ડી બની ગઈ. પતી ગયું મિત્રો. શું શોધવો તો? વ્યાસ. અહીંયા રહ્યા. અને એને આપણે શું નામ આપ્યું? બી. અહીંયા બી લખી દો. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બી છેદમાં ડી. મારે બી ને શોધવા હોય તો શું લખાય? આલ્ફા ઇન્ટુ ડી. પતી ગયું. આવી ગયો જવાબ. જો તમને આલ્ફાની કિંમત આપેલી હોય, બે ગ્રહ વચ્ચેનું અંતર આપેલું હોય, આ આપેલું હોય તો બી મળે જ તે. અને બી એટલે વ્યાસ મળી જાય. વ્યાસના અડધા કરશો એટલે ત્રિજ્યા મળે. ત્રિજ્યા મદદથી 4/3 પાઈ આર ક્યુબ એટલે એનું પરિમાણ મળી જાય. સમજાય છે? બસ વાત ક્લિયર છે? આમ ગ્રહનું પરિમાણ શું કરે છે? તો કે નક્કી કરી શકાય છે. બસ આ સમજવાનું છે. ક્લિયર છે મિત્રો? તમારે કઈ આવું યાદ બધું રાખવાનું નથી કે બી બરાબર આલ્ફા ઇન્ટુ ડી. હા, થિયરી પૂછાય તો તમારે આ જ રીતે સાબિત કરવાનું, પણ દાખલા જ્યારે ગણવાનો હોય ત્યારે આપણે આ જ યાદ રાખવાનું ને. ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. ખબર પડે? હવે પરિમાણ શોધવાનું કે પરિમાણ તો જો આ થાય તો આ ચાપ છે, યાદ છે. અને ત્રિજ્યા એટલે તો અંતર છે. અંતર શોધવાનું કે તો આને શોધવાના છે. પરિમાણ શોધવાનું કે છે તો આને શોધવાના છે. થીટાને શોધવાનું કે છે તો આ છે. એટલે બધું આનું એકની સૂત્રમાં જ છે. આપણે સંજ્ઞા યાદ રાખશું ખાલી કે આપણે કોણીય વ્યાસ કે તો આલ્ફા કહીશું. કોણીય વ્યાસ કે તો આલ્ફા કહીશું. બે વચ્ચેનું અંતર આપણે એને ડી કહી દઈશું. આ અંતર આપેલું છે ચાપને અનુરૂપ એને બી કહી દઈશું. બસ આટલું. ક્લિયર છે? કરીએ દાખલા? ઓકે, ધ્યાન આપો. ચાલો સેમ દાખલા કરીએ. કોઈ જ ફરક નહીં મિત્રો. પહેલા કરીએ છીએ આપણે એક્ઝામ્પલ નંબર પહેલું 2.1 અને પછી આપણે આગળ જશું. ચાલો 2.1 પહેલા સમજી લઈએ. આની અંદર મારે તમને સમજાવવાનું છે, સમજી લેજો. એક્ઝામ્પલ નંબર 2.1. ચાલો ધ્યાન આપજો. રકમની અંદર સમજતા જાઓ. ઘણા બધા ડેટા આપેલા છે, આપણે એને ખાલી લખી નાખ્યા. બોર્ડ ઉપરથી ક્લિયર દેખાય છે તમને લોકોને? એકવાર ચેક કરી લો. ચાલો ક્લિયર દેખાય છે. ઉદાહરણનો દાખલા નંબર 2.1. રકમ વાંચું છું, બરાબર ધ્યાન આપજો. શું કે છે જોતા જાઓ. રકમમાં નીચે આપેલા ખૂણાના મૂલ્યોને રેડિયન માપક્રમમાં શોધો. નીચે કોઈ ખૂણા આપેલા છે, એના માપને તમારે શેમાં શોધવાના છે? રેડિયનમાં. લખી દઈએ. નીચે આપેલા ખૂણાને આપણે બધા જેટલા પણ ખૂણા આપેલા હોય એને શેમાં શોધવાના? તો કે રેડિયનમાં મેળવો. ઉભા રહો મિત્રો, મને જવાબ આપો તો. રેડિયન એ કયો એકમ છે? યાદ કરો. ખૂણાનો એકમ આપણે કહેતા હતા ડિગ્રી અને રેડિયન, હે ને? તો આપણે આ રેડિયનની વાત કરીએ છીએ. અને આ રેડિયન કયા એકમની અંદર હતા? પૂરક એકમની અંદર હતા. ખ્યાલ છે ને? એટલે આને ધ્યાનમાં રાખજો. અને બીજી વસ્તુ મને કહો તો આનું પારિમાણિક સૂત્ર શું હોય? આને પારિમાણિક સૂત્ર છે ને યાદ કરજો. રેડિયનને કોઈ પારિમાણિક સૂત્ર છે નહીં. સ્ટી રેડિયન ઘન કોણ? કોઈ પારિમાણિક સૂત્ર છે નહીં. હા, એકમ છે પણ સૂત્ર નથી, પારિમાણિક સૂત્ર નથી. ઓકે, વાંધો નહીં, અત્યારે એ વાત નથી. આપણે નીચેના જે કોઈ ખૂણા આપેલા છે એને રેડિયનમાં મેળવવાના છે. અંદર શું કે છે વાંચો. નંબર 1 એ 1 ડિગ્રી, બી 1 મિનિટ, સી 1 સેકન્ડ,
ડિગ્રી, મિનિટ અને સેકન્ડ. એની અંદર કીધું છે 1 ડિગ્રી. મિત્રો આવી રીતે કરેલા હોય તો એ ડિગ્રી છે. બી 1 મિનિટ, એક ડેશ કરેલો હોય તો એ મિનિટ છે. અને સી 1 સેકન્ડ. મિત્રો બે ડેશ કરેલા હોય એટલે એને સેકન્ડ કહેવાય. હવે આને તમારે વાંચવા હોય તો આવી રીતે મચાવી લો. 1 ડિગ્રી, 1 મિનિટ, 1 સેકન્ડ. ક્લિયર ને? આવી રીતે કરેલા હોય એટલે કોણ છે? ડિગ્રી. ડિગ્રી છે. ડિગ્રી છે. આવી રીતે કરેલા હોય તો એ કોણ છે? તો કે મિનિટ છે. આવી રીતે કરેલા હોય તો એ કોણ છે? તો કે એ સેકન્ડ છે. આ ધ્યાનમાં રાખજો. હવે દર વખતે નહીં કહેવાનું, આ તમારે યાદ રાખવાનું. ઓકે, આ બધાને તમારે શેમાં ફેરવવાના છે? રેડિયનમાં. આને રેડિયનમાં ફેરવો, આને પણ રેડિયનમાં, આને પણ રેડિયનમાં. એની માટે કંઈક ડેટા આપેલા છે. વાંચો એ ડેટા. શું લખેલા છે? 360 ડિગ્રી બરાબર 2π રેડિયન. ચાલો એક નંબર આપેલો છે, લખી નાખો. 360 ડિગ્રી બરાબર 2π રેડિયન. ઓકે, ચાલો બીજું શું આપેલું છે? તો કે 1 ડિગ્રી બરાબર 60 મિનિટ આપેલા છે. ચાલો લખી નાખો. 1 ડિગ્રી બરાબર 60 મિનિટ. અને પછી શું લખેલું છે? 60 સેકન્ડ. 60 સેકન્ડ બરાબર 1 મિનિટ. એક એને આવું લખ્યું છે. ક્લિયર છે? ચાલો બધી જ વસ્તુ ક્લિયર છે. હવે બરાબર ધ્યાન આપજો. મિત્રો જુઓ, આટલા તમને ડેટા આપેલા છે અને આ બધાને તમારે રેડિયનમાં ફેરવવાના છે. હવે પહેલી વાત, આ દાખલાની અંદર ભલે તમને આ કિંમત આપી દીધી છે, હકીકતમાં મિત્રો તમારે આ કિંમત યાદ રાખવાની છે. અત્યારે તો પહેલી વખત દાખલો આવ્યો છે ને એટલે અત્યારે એમ નામ છે. આની જગ્યાએ હું તમને બીજું કહું એ યાદ રાખશો તો પણ ચાલશે અને આ યાદ રાખશો તો પણ મને વાંધો નથી. પણ આ કિંમત તો તમારે યાદ જ રાખવાની છે કે ભાઈ 1 ડિગ્રી એટલે 60 મિનિટ થાય અને 60 સેકન્ડ એટલે 1 મિનિટ થાય. સોરી, 60 સેકન્ડ એટલે 1 મિનિટ. 1 મિનિટની અંદર કેટલી સેકન્ડ હોય? 60 સેકન્ડ. આપણને ખબર જ છે, ક્યાં યાદ રાખવાનું? ખાલી સંજ્ઞા સ્વરૂપે છે. હા, યાદ આ રાખવાનું છે કે 1 ડિગ્રી એટલે 60 મિનિટ. આટલું ક્લિયર છે? અને 1 મિનિટની અંદર કેટલી સેકન્ડ? તો કે 60 સેકન્ડ. 360 ડિગ્રી એટલે તો કે 2π રેડિયન. અને તમે યાદ કરો, પેલો બેઝિક લેક્ચર જે આખો ખૂણાવાળો હતો એની અંદર મેં શીખવાડી દીધું હતું કે ડિગ્રીમાંથી રેડિયનમાં જવું હોય તો π/180 વડે ભાગ ગુણવાનું. આવું યાદ કરો તો ડિગ્રીમાંથી રેડિયનમાં જવું હોય તો π/180 વડે જે કોઈ પણ સંખ્યા હોય એને ગુણી દેવાનું એટલે ડાયરેક્ટ રેડિયનમાં ફરી જાય. આ એ જ છે. જો એ જ છે. જો અહીં ડિગ્રી તમારે શેમાં ફેરવવાનું? રેડિયનમાં. તો π/180 વડે ગુણી દેવાનું. વાત જ પૂરી છે કે આનું કંઈ કામ જ નથી. પણ આપણે આનો ઉપયોગ કરીને સમજીએ કઈ રીતે થાય છે. ચાલો કરીએ. ધ્યાન આપો. પેલા એ ભાગ લઈએ. ચાલો આન્સર. આ મિત્રો યાદ જ રાખવાનું છે, કોઈ ઓપ્શન નથી. આપણે વારંવાર આનો ઉપયોગ કરશું. જોજો હમણાં કઈ રીતે કરીએ છીએ. ઓકે, 1 ડિગ્રી છે એને તમારે ફેરવવા છે ખાલી જગ્યા રેડિયન. આપણે આ જવાબ લાવવાનો છે. તો મિત્રો ડિગ્રી અને રેડિયન વચ્ચે સંબંધ શું છે? તો કે અહીંયા રહ્યો. શું સંબંધ છે? તો કે 360 ડિગ્રી એ 2π રેડિયન. તો પદ શું બને? 1 ડિગ્રી એ કેટલા રેડિયન? શું લખાય? 360 ડિગ્રી એ 2π રેડિયન. તો આપણી પાસે કેટલા છે? તો કે 1 ડિગ્રી એ કેટલા રેડિયન? રેડિયન એટલે જે જવાબ આવશે શેમાં આવશે? રેડિયનમાં. તો આ ગયા અહીંયા, આ આવ્યા નીચે. આને અહીંયા જવા દો. તો કે 1 ડિગ્રી ગુણ્યા 2π રેડિયન છેદમાં આ પદ ક્યાં આવી જાય? તો કે નીચે. એટલે 360 ડિગ્રી. જો આ પદ આ ડિગ્રી વાળો પદ જોજો 180 થઈ જાય અને અડધા. ક્લિયર છે? ચાલો આ ગયા. સોરી, ઉભા રહેજો. શું લખેલું? આ અહીંયા ગયા. 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 2π રેડિયન. ચાલો આવું થશે. છેદમાં આ કેટલા લખેલા છે? 360 ડિગ્રી. ચાલો છે આવું. આને આ કેન્સલ થશે. જો 360 ના અડધા એટલે 180 ડિગ્રી. આવું સમજાવું છું. ખબર પડે છે? તો ઉપર ખાલી કેટલા વધ્યા? આ ડિગ્રી વાળા પદ તો કેન્સલ થાય, આ ડિગ્રી તો કેન્સલ થશે. તો એનો મતલબ શું થયું? અહીંયા પાઈ રેડિયન અને છેદમાં 180 એટલે પાઈ છેદમાં 180 શું આવે? કે રેડિયન. જો π/180. ટૂંકમાં 1 ડિગ્રી બરાબર કેટલા થયા? એ તો આપણે તમને સમજાવી દીધું હતું કે 1 ડિગ્રી બરાબર શું હોય? તો કે π/180 રેડિયન. તો અહીંયા જવાબ કેટલો આવે? π/180. આ ડિગ્રી કેન્સલ હોય. જો ખબર પડે? અને આ રેડિયન રહી ગયા. જો તો કે π/180.
ક્લિયર છે? આવડશે? એટલે આપણે યાદ હંમેશા આ જ રાખવાનું છે કે 1 ડિગ્રી એટલે π/180 રેડિયન, બસ બીજી કોઈ વાત નહીં. ક્લિયર છે? તમને એમ કહી દો કે 65 ડિગ્રી છે એને તમે રેડિયનમાં ફેરવો તો તમારે શું કરવાનું? 65 ગુણ્યા ડિગ્રીમાંથી રેડિયનમાં જવા π/180 વડે ગુણવાનું. બસ આનો જે જવાબ આવે એને શું કહી દેવાના? રેડિયન. મિત્રો પાઈની કિંમત કેટલી લેવાની છે અહીંયા? 3.14. પાઈની કિંમત કેટલી છે? 3.14. ક્લિયર છે? પાક્કું? આવડશે ને? ચાલો પાછા આગળ જઈએ. ઓકે ચાલો. ઓકે બીજો ભાગ શું હતો? હા બી. ચાલો બી ભાગ. બી ભાગને સમજીએ. શું કહે છે? તો કે 1 મિનિટમાંથી તમારે રેડિયનમાં જવું છે. તો મિત્રો ડાયરેક્ટ મિનિટમાંથી તમે રેડિયનમાં ન જઈ શકો, પણ જો મિનિટ અને ડિગ્રી વચ્ચે સંબંધ છે. મિનિટ અને ડિગ્રી વચ્ચે શું સંબંધ છે? તો કે જો 60 મિનિટે 1 ડિગ્રી, તો 1 મિનિટે કેટલા ડિગ્રી? ખબર પડે છે? એટલે આ પદ લખી દો કે મારે 1 મિનિટ બરાબર કેટલા, મારે તો રેડિયનમાં જવાબ લાવવો છે. એ રેડિયનમાં લાવવા માટે હું શું કરીશ? તો કે 60 મિનિટે 1 ડિગ્રી, 60 મિનિટે 1 ડિગ્રી, તો 1 મિનિટે કેટલા ડિગ્રી? એટલે આજે જવાબ આવશે શેમાં આવશે? ડિગ્રીમાં. એટલે આ જશે અહીંયા, આ જશે અહીંયા, એટલે 1/60. આ જવાબ શેમાં આવશે મિત્રો? ડિગ્રીમાં. હવે ડિગ્રીમાંથી રેડિયનમાં જવું હોય તો π/180 વડે ગુણવાનું. આ ડિગ્રીમાં આવી ગયા. જો ડિગ્રીમાંથી રેડિયનમાં જવું હોય તો π/180 વડે ગુણવાનું. તો શું થાય? ચાલો આને સાફ કરી નાખું છું. જોજો. ચાલો આ ડિગ્રીમાં છે. હવે તમારે રેડિયનમાં ફેરવો હોય તો π/180 વડે ગુણવાના. તો 1/60 તો છે જ તે, ગુણ્યા π/180. તો હવે આ જવાબ શેમાં આવી ગયો? તો કે રેડિયનમાં. બસ તો આનો ગુણાકાર ભાગાકાર કરી નાખો ઝડપથી. ચાલો કરો તો 3.14 ભાગ્યા 60 ભાગ્યા કેટલા છે? તો કે 180. ચાલો આનો જવાબ કેટલો આવે છે? 0.00029 આવો કંઈક આવે છે. 0.00029 અને રેડિયન. બોલો આવું થાય? સમજ પડે છે? અને બીજી વસ્તુ, આ બાજુ જાઓ તો ઘાતમાં જલ્દી, આ બાજુ જાઓ તો ઘાતમાં ઘટાડો, અને આ બાજુ જાઓ તો ઘાતમાં વધારો. ચાલો જવા દઈએ. 1 2 3 4. તો શું લખાય? 2.9 ગુણ્યા 10 ની આ બાજુ જાઓ તો ઘાતમાં ઘટાડો એટલે -4 રેડિયન. હા આપણો જવાબ આવી ગયો. મિત્રો આ તો ખબર છે ને? આ બાજુ જાઓ તો વધારો ઘટાડો આવી રીતે લખેલા હોય 23.00567. માની લો કે તમારા પોઈન્ટ આ બાજુ જવા દેવા છે, પોઈન્ટને આ બાજુ જવા દેવા, તો ઘાતમાં વધારો કરવાનો. એટલે કઈ રીતે? 1 અને 2 અહીંયા સુધી લાવવો હોય તો 0.2300567. કેટલા પોઈન્ટ આવ્યા? 1 અને 2, તો ગુણ્યા 10^2. આ બાજુ જાઓ તો ઘાતમાં વધારો, આ બાજુ જાઓ તો ઘાતમાં ઘટાડો. માની લો કે આ જ પદ છે, આ પદ છે, એને તમારે 2 0 ને અહીંયા લઈ લેવા છે. આ પોઈન્ટને તમારે અહીંયા લઈ લેવો, તો આ બાજુ 1 2 એટલે પોઈન્ટ હવે અહીંયા આવશે. તો પદ શું બને? 2300.56. કેટલા આ બાજુ ગયા? 2 એટલે 10^-2. આ બાજુ જાઓ તો ઘટાડો કરવાનો, આ બાજુ જાઓ તો વધારો કરવાનો. ડન? તો આપણો પહેલો આ જવાબ આવી ગયો છે. હવે આને સમજીએ. ચાલો આનો જવાબ આપો. ચાલો હવે આને સમજીએ. 1 સેકન્ડની વાત કરે સી. આપણે શું લાવવાનો છે? તો કે 1 સેકન્ડ બરાબર કેટલા રેડિયન? આ જવાબ લાવવાનો છે. ચલો કઈ રીતે થાય મિત્રો? પહેલા સેકન્ડ ને મિનિટમાં ફેરવી નખાય, અને મિનિટ ને પછી ડિગ્રીમાં આવશે, અને ડિગ્રીમાંથી શેમાં આવશે? રેડિયનમાં. કરીએ? ચાલો અહીંયા જુઓ. 60 સેકન્ડે 1 મિનિટ, તો 1 સેકન્ડે કેટલી મિનિટ? 60 સેકન્ડે 1 મિનિટ, તો 1 સેકન્ડે કેટલી મિનિટ? અહીંયાથી ખબર પડે મિત્રો, મિનિટ. એટલે આ જવાબ આવશે શેમાં આવશે? મિનિટમાં. આ ગયા અહીંયા, આ આવ્યા નીચે, તો શું લખાય? 1/60. આ આવ્યા મિનિટ. હવે યાદ કરીને લખાવો. ચાલો 60 મિનિટે 1 ડિગ્રી, અહીંયા 60 મિનિટે 1 ડિગ્રી, તો આટલી મિનિટે કેટલા ડિગ્રી? લખીએ. હવે 60 મિનિટે 1 ડિગ્રી,
તો આટલી મિનિટ 1/60 મિનિટે કેટલા ડિગ્રી? ડિગ્રી એટલે હવે ડિગ્રીનો જવાબ આ જશે અહીંયા, આ આવશે નીચે. ચાલો આને જવા દો આ બાજુ, તો કે 60 અને આ પદ ક્યાં આવશે? નીચે, એટલે ઈ 60 આમ જ થશે. એટલે આ જવાબ શેમાં આવ્યો? તો કે ડિગ્રીમાં. હવે ડિગ્રીને શેમાં ફેરવાના? રેડિયનમાં. ડિગ્રીમાંથી રેડિયનમાં જવું હોય તો π/180 વડે ગુણવાનું. તો હવે ડિગ્રીમાંથી શેમાં જવું છે? રેડિયનમાં. એટલે તેથી શું થાય? આને કેટલા વડે ગુણવાનું? તો 1/, આને તો 6 6 36 એટલે 3600 ગુણ્યા π/180. અને આ જવાબ શેમાં આવી ગયો મિત્રો? રેડિયનમાં. આ તો આપણને ખબર જ છે કે ડિગ્રીમાંથી રેડિયનમાં જવું હોય તો π/180 વડે ગુણી દેવાનું. હવે આનું પદ લખી દો. ચાલો આનો ભાગાકાર કરી નાખો તો પાઈ એટલે 3.14 ભાગ્યા, ચાલો ઝડપથી મારી સાથે કરો, ભાગ્યા 3600 અને ભાગ્યા કેટલા છે? તો કે 180. ઓકે, આનો જવાબ મિત્રો આવો હોય છે 0.000004845. જવાબ આવો આવે છે મિત્રો 0.000004845. અંદાજે આવો જવાબ આવે છે. ચાલો આને થોડાક સરખા કરીને લખીએ. આ બાજુ જોઈએ તો ઘાતમાં, બોલો જલ્દી, ઘટાડો. આ બાજુ જોઈએ તો વધારો, ઘટાડો કરો. 1 2 3 4 5 6 અહીંયા સુધી હું લઉં છું. 4. અહીંયા સુધી તો શું લખાય? 4.8 ગુણ્યા, ચાલો હજી એકવાર ચેક કરો. 1 2 3 4 5 6 એટલે 10⁻6 એકમ કયો બની જશે? રેડિયન. આ આપણો જવાબ આવડશે. તો મિત્રો તમારે સમજવાનું શું છે? આ કિંમત યાદ રાખવાનું, બસ. આ તમને ખબર હોય એમાં, આ તો તમને ખબર જ છે. તમારે ખાલી આ 1 ડિગ્રી એટલે 60 મિનિટ અને 60 સેકન્ડ અથવા તો 1 મિનિટની અંદર 60 સેકન્ડ, બસ. અને સંજ્ઞા ખબર જ હોય, ડિગ્રી, મિનિટ, સેકન્ડ. ડિગ્રીમાંથી મિનિટમાં જવું હોય તો π/180 વડે ગુણી દેવાનું, π/180 વડે ગુણી. ક્લિયર છે? ચાલો બોર્ડ ઉપરથી કોપી કરો. નેક્સ્ટ દાખલા હવે દ્રષ્ટિ સ્થાન ભેદના ગણ્યા. 2.2 પછી કરીએ છીએ, પેલા કરીએ છીએ 2.3. આ જે અત્યારે દાખલો ગણ્યો ને મિત્રો, એની ઉપર ઈ જે દાખલો છે ને એની મેથડનો આની અંદર ઉપયોગ થશે, ધ્યાન આપજો. અત્યારે આજે આપણે દાખલો કર્યો છે, ચાલો કરીએ, ધ્યાન આપો. ઉદાહરણનો દાખલા નંબર 2.3. રકમની અંદર જોતા જજો શું કહે છે, વાંચો. શું કહે છે રકમની અંદર જુઓ. ઉદાહરણ 2.3. પૃથ્વીના બે વ્યાસાંત બિંદુએ, પૃથ્વીના વ્યાસાંત બિંદુએ, પૃથ્વી આપણે નીચે દોરી હતી એના વ્યાસાંત બિંદુ, એની વાત આવી. ઓકે, પૃથ્વીના વ્યાસાંત બિંદુએ, આકૃતિ નહીં દોરો, એમ નામ સમજો. પૃથ્વીના વ્યાસાંત બિંદુઓ A અને B થી એક સ્થાને ચંદ્રનું અવલોકન કરતા, પૃથ્વી પર બેઠા બેઠા કોનું અવલોકન કરવાનું છે? ચંદ્રનું. એટલે આવી રીતે આમ તમે ચંદ્રને જોવો છો, એમ ચંદ્રનું અવલોકન કરતા. હવે શું કહે છે? ચંદ્રનું અવલોકન કરતા બંને અવલોકન દિશાઓ એ ચંદ્ર પાસે θ = 1 ડિગ્રી અને 54 મિનિટ જેટલો ખૂણો આંતરે છે. અહીંયાથી જોવો છો, અહીંયાથી જોવો છો, તમે આવી રીતે જોવો છો તો અહીંયા ચંદ્ર છે, ત્યાં ખૂણો બન્યો, અને કેટલો આપ્યો હતો કે 1 ડિગ્રી અને 54 મિનિટ જો આપેલો છે. આકૃતિ દોરો, હવે સમજાવું, જોજો. પૃથ્વી, ચંદ્ર, અહીંયા A બિંદુ કહી દો, અહીંયા B બિંદુ કહી દો, અહીંયાથી એને જોડતી રેખા દોરી દો, એટલે આ દિશા છે. અહીંયા ખૂણો જે બને છે એને આપણે શું નામ આપ્યું હતું? તો કે થીટા નામ આપ્યું હતું. અને ઈ થીટાની કિંમત કેટલી આપેલી છે? તો કે 1 ડિગ્રી અને 54 મિનિટ. આવું કહેવા માંગે છે. આકૃતિ ન દોરો તો સમજી શકાય, પણ દોરશો તો મને માનતું નથી. ચાલો, આવું આપેલું છે, વાંચો. હવે શું કહે છે? જેટલો ખૂણો આંતરે છે, જો પૃથ્વીનો વ્યાસ, જો આવ્યું પૃથ્વીનો વ્યાસ 1.276 × 10⁷ મીટર. પૃથ્વીનો વ્યાસ, આ પૃથ્વી, આપણી આ પૃથ્વી હતા, ગ્રહ એટલે પ્લેનેટ એટલે P કહી દઉં છું. પૃથ્વીનો વ્યાસ એટલે કે અહીંયાથી અહીંયા સુધીનું અંતર. ચાલો આને કોના વડે દર્શાવ્યું? તો આપણે B વડે, જે કાંઈ વડે દર્શાવો, મને કાંઈ વાંધો નથી. B કેટલા આપેલા છે? B = 1.276 × 10⁷. 1.276 × 10⁷. એકમ કયો આપેલો છે? મીટર. ઓકે, હોય તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધો. ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર એટલે આ D. એટલે આપણે આ D ને શોધવાના છે. ચાલો, આવડશે? ચાલો, ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. પૂરું થઈ ગયું. ચાલો, અહીંયા A નામ આપી દો.
કયું સૂત્ર લખાય? ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. જો બધી કિંમત છે જ તે સમજીએ. આન્સર લખીએ. ચાલો લખાવો. ખૂણો એટલે કયો? તો કે થીટા. ચાપ એટલે કઈ? ચાપ એટલે આ બની જાય. જો મિત્રો અહીંયાથી જુઓ છો આ ચાપ બની ગઈ એટલે AB. ત્રિજ્યા એટલે આ અંતર, તો આ બની ગયા D. શું શોધવાનું હતું? અંતર. આ D ને શોધવા છે. રકમમાં કીધેલું છે કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર, તો D ને શોધવા. D ને બનાવો સૂત્રનો કરતા, તો કે D = આ થીટા ક્યાં આવી જાય? નીચે. AB ની કિંમત એટલે B, એટલે આ B. અને આ કોણ આવી ગયા? તો કે થીટા. હવે મિત્રો ધ્યાન આપો. D શોધવા છે. B છે અહીંયા રહ્યા. થીટા છે અહીંયા રહ્યા. અહીંયા રહ્યા. પણ મિત્રો આ કઈક અલગ પ્રકારના થીટા હોય એવું લાગે. સર તમને કેમ અલગ લાગે છે? જો આ નથી તો રેડિયનમાં, નથી ડિગ્રીમાં અને નથી મિનિટમાં. હાવ મેળ વગરના છે. 1 ડિગ્રી બરાબર 54 મિનિટ આવો ખૂણો આપેલો છે. તો મિત્રો જનરલી એવું ધ્યાનમાં રાખો કે ખૂણાને રેડિયનમાં ફેરવીને જ ફરવાનું. શેમાં ફેરવી નાખવાના? રેડિયનમાં. ખબર પડે છે? એટલે આપણે ખૂણાને રેડિયનમાં જ ફેરવશું. તો એક કામ કરો. હવે જો આ ડિગ્રી છે, આ મિનિટ છે, તો પહેલા તમારે ડિગ્રી અને મિનિટ વાળા છે એ બંનેને પહેલા સરખા કરવા પડે. કાં તો મિનિટને ડિગ્રીમાં કરી નાખો અને કાં તો ડિગ્રીને મિનિટમાં કરી નાખો. સમજાવો. ચાલો મારે ઇન્ટેન્શન શું છે? આનમાં રેડિયનમાં ફેરવવા છે. આનમાં રેડિયનમાં ફેરવવા. ચાલો એક કામ કરીએ. હું એક કામ કરું, આ ડિગ્રી છે ને એને મિનિટમાં ફેરવી દઉં. તો 1 ડિગ્રીની અંદર કેટલી મિનિટ? તો કે 60 મિનિટ. જોજો 1 ડિગ્રીમાં 60 મિનિટ. આપણી પાસે કેટલા ડિગ્રી? 1 ડિગ્રી જ છે. તો હકીકતમાં આ ડિગ્રીની જગ્યાએ શું લખાય? 60 મિનિટ. તો અહીંયા શું થાય? આની જગ્યાએ શું લખાય? તો કે 60 મિનિટ. ઓલરેડી આ કેટલી મિનિટ છે? 54 મિનિટ. એટલે +54 મિનિટ. બંનેનો સરળ કરો એટલે 4 અને 6 ને 5 11. એટલે હકીકતમાં ટોટલ થાય 114 મિનિટ. આવું સમજાવું છું. હવે આ સમીકરણનો ઉપયોગ કરો. કઈ રીતે? 1 ડિગ્રીની અંદર 60 મિનિટ. તો ઉલટું સમજીએ. 60 મિનિટે 1 ડિગ્રી, તો આટલા મિનિટે કેટલા ડિગ્રી? કેટલા ડિગ્રી? અને ડિગ્રીમાં જવાબ આવે તો શેમાં જવાબ આવી જાય? રેડિયનમાં. સમજાઈ ગયું? ચાલો હવે એ છે ને મેથડ હું અહીંયા સમજાવી દઉં છું. ચાલો અહીંયા જ લખી દઉં છું. હવે અહીંયા થીટાની કિંમત જે આપેલી છે એ થીટા = 1 ડિગ્રી × 54 મિનિટ. એની જગ્યાએ આપણે શું લખવું? ડિગ્રીને આપણે શેમાં ફેરવીને? મિનિટમાં. તો એ થઈ ગયા કેટલા? 60 મિનિટ + 54 મિનિટ. એટલે એ ઓલ આવ્યા આપણા 114 મિનિટ. પણ આપણે મિનિટમાં ન જોતા, આપણે રેડિયનમાં જોતા. તો પેલા મિનિટને શેમાં ફેરવી? રેડિયન ડિગ્રીમાં. તો ચાલો લખીએ. ચાલો મિનિટ છે તો આપણે શું લખીએ છીએ? તો કે 60 ડિગ્રીએ 1 મિનિટ. 60 ડિગ્રીએ 1 મિનિટ. તો 114 ડિગ્રીએ, સોરી ખોટું લખ્યું છે? નહીં, બરાબર જ છે, બરાબર જ છે. હા, આપણે એવું શું લખશું? 1 મિનિટ. મારે કન્ફ્યુઝન થઈ ગયું. ચાલો બરાબર ફરીથી કરીએ. 114 મિનિટ આપેલા છે ને? ચાલો કરો. શું છે? તો કે 1 ડિગ્રીની અંદર કેટલી મિનિટ છે? 60 મિનિટ. ઉલટું લખીએ. 60 મિનિટે 1 ડિગ્રી, તો 114 મિનિટે કેટલા ડિગ્રી? ખબર પડે છે? ચાલો હવે લખીએ. 60 મિનિટે 1 ડિગ્રી, તો 114 મિનિટ. 114 મિનિટે કેટલા ડિગ્રી? એટલે જવાબ શેમાં આવશે? ડિગ્રીમાં. આ દર્શે ઉપર, આવશે નીચે. એટલે 114/60. જવાબ શેમાં આવ્યો? ડિગ્રીમાં. ડિગ્રીમાંથી રેડિયનમાં જવા માટે π/180 વડે ગુણવાનું. તો 114 અહીંયા 60 ગુણ્યા π/180. અને આ જવાબ શેમાં આવી ગયો? રેડિયન. બસ આ તમારો જવાબ છે. જવાબ એટલે કયો? થીટાનો. હકીકતમાં બધી થીટા માટે માથાકૂટ આપેલી છે. એટલે આપણે ફાઇનલ જવાબ કયો છે? આ થીટાનો. થીટાને શેમાં ફેરવીને જ લખવાનો? બધું સેટ કરીને રેડિયનમાં લખવાનું. ચાલો આ કિંમત આની અંદર મૂકી દો. તો હવે શું થાય? તેથી ચાલો કરો ઝડપથી. તો કે D = B ની કિંમત. B ની કિંમત ક્યાં છે? ક્યાં છે? ક્યાં છે? અહીંયા રહ્યા. 1.276 ગુણ્યા 10 ની કેટલી છે? 7. ચાલો આ B નું કામ પૂરું. છેદમાં હવે કોની કિંમત લખવી છે? થીટાની. અહીંયા રહ્યા. ચાલો લખાવો. 114/60 ગુણ્યા π/180. બોલો થાય આવું? છેદનો છેદ ક્યાં જતો રહે? તો કે અંશમાં. તો કે D = 1.276 ગુણ્યા 10 ની 7 ગુણ્યા 60 ગુણ્યા 180. તો છેદમાં કેટલા આવશે? 114 ગુણ્યા π. 114 ગુણ્યા π.
હવે ગુણાકાર ભાગાકાર કરવા માટે મિત્રો મારી વાત બરાબર સાંભળો કે LCM ની અંદર તમારે શું કરવાનું, ઘાતાંકની ગણતરી તો એમનામ જ રહેવા દેવાની, અથવા તો એની હોય તો એની કરી નાખવાની. તો જો આની અંદર ઘાતાંક વાળું પદ આ એક જ છે, તો એને કાંઈ જ કરવાનું નહીં, ઘાતાંક વાળા પદને અહીંયા અલગથી મૂકી દો, આ 10⁶ બસ. હવે આ ગુણ્યા આ કરો, એના ભાગ્યા 3.14 કરો અને એના ભાગ્યા પાઈ કરો, પૂરી થઈ ગઈ વાત. એટલે ઘાતાંક હોય તો પેલા ઘાતાંકની ગણતરી કરી નાખવાની. મિત્રો હું આવું સમજાવું છું કે માની લો કે આ પદ આવું ઉપર આવું આવ્યું હોય, 10⁶ પણ છે અને 10⁻4 પણ છે, આવા બે પદ અંદર અહીંયા છે, અહીંયા માની લો હજી આવું પણ છે 10⁻4 છે ને, ખાલી વધારે લખું તો પેલા ઘાતાંકની આની ગણતરી કરી નાખવાની. 10⁶ 10⁴ તો આ 10માં ન કરતા બંનેનો સરવાળો, એટલે 7 સરવાળો કરો પણ આ ઓલરેડી માઇનસ છે, એટલે માઇનસ એટલે 10 ની કેટલી થઈ ગઈ, 4 ને 3 7 એટલે 10⁻3. તો તમારે અહીંયા પેલા આ કરીને અહીંયા 10⁻3 લખી નાખવાના, 10⁻3, અને પછી બાકીનાની ગણતરી કરવાની. પેલા ઘાતાંકની ગણતરી કરી નાખવાની અને પછી બાકીનાની તો થઈ જ જશે. ક્લિયર છે? ચાલો ઓકે. અહીંયા તો કોઈ બીજા હતા જ નહીં, જો અહીંયા 10⁻7 એક જ છે, તો એને પેલા બેઠા જ લખી દો એટલે એની વાત પૂરી થઈ જાય. ચાલો 10⁻7. હવે બાકીની ગણતરી કરી નાખો. ચાલો ઝડપથી કેલ્સી ની અંદર કરવા મને 1.276 ગુણિત જવાબ આવે છે 38.49 મિત્રો આવો કંઈક જવાબ આવે છે. સમજ પડે છે? અને ઉભા રહેજો, આવો જવાબ આવ્યો. પહેલી વસ્તુ મિત્રો ગણતરી તમે કરજો, જો નહીં કરો ને તો આ જવાબ ક્યાંથી આવ્યા છે કોઈ દિવસ ખબર નહીં પડે. એટલે કેલ્સી ની અંદર કમ્પલસરી ગણતરી કરજો અને આ જવાબ લાવજો. ઓકે, આટલો જવાબ આવ્યો. મિત્રો તમે શું શોધ્યું? અંતર. હવે થોડુંક સમજો. અંતરનો એકમ શું આવે અહીંયા? જલ્દી આપો જવાબ. શું આવશે અંતરનો એકમ? મીટર. આ બધું SI એકમમાં છે, જો ઓલરેડી આ મીટરમાં છે, તો પણ અહીંયા પણ શેમાં આવે તો કે મીટરમાં. આવું સમજાવવાનું. અને થોડાક હજી વ્યવસ્થિત કરવાય તો મારે 3 પોઈન્ટ લખવા હોય, આમ લખો તોય સાચું જ છે, આ સાચું જ છે, પણ આને તમારે હજી ચેન્જ કરવા. શું કે મારે 1 પોઈન્ટ આ બાજુ લઈ જાવો છો, આ બાજુ જાઓ તો ઘાતમાં, બોલો જલ્દી, ઘાતમાં વધારો, તો 1 પોઈન્ટને અહીંયા લઈ લો, માની લો કે આ પોઈન્ટને, તો જવાબ શું બનશે તો કે D = 3.84. બસ મારે એટલા સુધી જ લખો, પાછળના નથી લખવાતું, જવા દો. 3.84 ગુણ્યા 10 ની આ બાજુ જઈ તો ઘાતમાં વધારો એટલે 10⁸ મીટર. તો આવો જવાબ થાય. જે લખો તેમાં કઈ વાંધો નથી. ક્લિયર છે? તો આપણો જવાબ આવશે. આવડશે? ચાલો આગળ જઈએ. આની પછીનો દાખલો હવે તમને આવડવો જ જોઈએ મિત્રો, તમે જ કરાવશો. એક્ઝામ્પલ નંબર 2.4. બેઠો દાખલો, કોઈ જ ફરક નહીં, કોઈ જ ફરક નથી. શું કે છે બરાબર વાંચો. વાંચતા જો રકમમાં સૂર્યનો કોણીય વ્યાસનું માપ, સૂર્યના કોણીય વ્યાસનું માપ. મિત્રો કોણીય વ્યાસ આલ્ફા. કોણ છે આ? આલ્ફા. ચાલો આલ્ફા. કોણીય વ્યાસ આલ્ફા 19-20 સેકન્ડ 90-20 એક મૂવી છે ને, ચાલો ભૂતનું મૂવી છે, 90-20 સેકન્ડ આવું આપેલું છે કોણીય વ્યાસ. ચાલો આગળ જઈએ. પછી શું કહે છે? 90-20 છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર D. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર આપેલું છે, અંતર મિત્રો D. કેટલા આપેલા છે વાંચો તો, કેટલા આપેલા છે જો. અંતર છે 1.496 ગુણ્યા 10⁻11. 1.496 ગુણ્યા 10⁻11 મીટર આવું આપેલું છે. શું શોધવાનું હોય? પરિમાણ. તો શું કહે છે જો, સૂર્યનો વ્યાસ કેટલો છે, સૂર્ય કેટલો મોટો છે એ આપણે શોધવાનો છે. સૂર્યનો વ્યાસ મિત્રો કંઈક યાદ કરો તો આને આપણે શોધવા છે. સૂર્યનો વ્યાસ આપણે શોધવો. આ આકૃતિ કેવી હોય? અહીંયા તમારા સૂર્ય હશે, અહીંયા આપણે પૃથ્વી છે. ચાલો થોડીક નાની આકૃતિ કરો. ચાલો અહીંયા સૂર્ય છે, અહીંયા પૃથ્વી છે. સૂર્યનો કોણીય વ્યાસ આપ્યો તો એટલે સૂર્ય જે ખૂણો બનાવી, એટલે આ સૂર્ય જે છે એને અહીંયા પૃથ્વી પર કંઈક ખૂણો બનાવ્યો, એ જે આ ખૂણો છે એટલે એને કહી દો આલ્ફા, અને એનો વ્યાસ એટલે આ. આપણે આને શોધવાના છે, આ જે કિંમત છે. ટૂંકમાં સૂર્ય કેટલા મોટા છે એ ખબર પડશે આમાંથી. ખબર પડે? એટલે આ અંતરને B કહી દો, માની લો. આ અંતર આપણે શું કહીએ છીએ તો કે D કહીએ છીએ. ચાલો પૂરું થઈ ગયું. આપણા પૃથ્વી છે, સૂર્ય એટલે આને સન કહી દો, પૂરું થઈ ગયું. ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા, લખાવો આન્સર. ચાલો ખૂણો એટલે કયો બને આમાં? આલ્ફા. ચાપ કઈ બનશે બોલો? આ.
એટલે બી, ત્રિજ્યા એટલે આ ડી. કોને શોધવા છે? કોને શોધવા છે? વ્યાસ. વ્યાસ વ્યાસ એટલે આ વ્યાસ એટલે આપણે એને શું સંજ્ઞા આપી છે? બી. અહીંયા લખી દો બી. ચાલો બી ને શોધવા છે તો કે બી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ ડી. ચાલો પૂરું કરીએ. આલ્ફા 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 શું છે? ખૂણો છે. તો ખૂણાને શેમાં ફેરવવો પડે? રેડિયનમાં ફેરવવો પડે. તો મિત્રો પહેલા આને રેડિયનમાં ફેરવો અને પછી અહીંયા કિંમત મૂકો. એમના મુકાય નહીં. ક્લિયર છે? તો ચાલો એને ફેરવીએ. અહીંયા ચાલો આ સાફ કરી નાખું. શું ધ્યાન આપજો? અહીંયા ફેરવી નાખીએ. ચાલો મને હિન્ટ આપો તો કઈ રીતે? પહેલા સેકન્ડમાંથી ક્યાં જતું રહેવાય? તો કે મિનિટમાં. મિનિટમાંથી ક્યાં જવાનું? તો કે ડિગ્રીમાં. અને ડિગ્રીમાંથી ક્યાં જવાનું? કે રેડિયનમાં. લાઈનમાં જ આવશે બધા. સેકન્ડમાંથી પહેલા ક્યાં જઈએ? બોલો જલ્દી. સેકન્ડમાંથી ક્યાં જઈએ? તો કે મિનિટમાં. ચાલો સમજીએ થોડું. ઓકે 19-20 સેકન્ડ છે ને? 60 સેકન્ડે 1 મિનિટ હે ને? આલ્ફાની કિંમત કેટલી આપેલી છે? તો કે 19-20 સેકન્ડ. ક્લિયર છે? ચાલો આપણે ફેરવીએ. પહેલા સેકન્ડમાંથી ક્યાં જઈએ? મિનિટમાં. ચાલો લખાવો 60 સેકન્ડ બરાબર 1 મિનિટ. તો 19-20 સેકન્ડ બરાબર કેટલા મિનિટ? આ જશે આ બાજુ, આવી જશે નીચે. તો 19-20 છેદમાં 60. જવાબ આવશે મિનિટમાં. ચાલો મિનિટમાં છે શેમાં જવું છે? ડિગ્રીમાં. બોલો 1 ડિગ્રી એટલે 1 ડિગ્રી એટલે 60 મિનિટ છે ને? આવું 60 મિનિટે કેટલા ડિગ્રી? તો કે 1 ડિગ્રી. તો હવે ઉલટું લખીએ તો 60 ડિગ્રી 60 મિનિટ બરાબર 1 ડિગ્રી. તો આટલા મિનિટ. તો કે 19-20 છેદમાં 60 મિનિટ બરાબર કેટલા ડિગ્રી? એ ખબર મિત્રો? આ તો 1 ડિગ્રી છે. પાછું આમાં લોચો કરતા નહીં. 1 ડિગ્રી 60 મિનિટે 1 ડિગ્રી. તો આટલા મિનિટે કેટલા ડિગ્રી? એટલે આ જવાબ આવશે ડિગ્રીમાં. આ જશે અહીંયા, આવશે નીચે. એટલે 19-20 છેદમાં 60. તો એક હતા જ તે અને આ નીચે આવ્યા એટલે ગુણ્યા 60. આ જવાબ શેમાં આવ્યો મિત્રો? ડિગ્રીમાં. તો ડિગ્રીમાંથી ક્યાં જવાનું? રેડિયનમાં. π/180 વડે ગુણવાનું. કરો 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 કરો. ચાલો તેથી શું થાય? તો કે 19-20 છેદમાં આ થઈ ગયા 3600. અને એના ગુણ્યા હજી કેટલા કરવાના? એના ગુણ્યા કેટલા કરવાના? તો કે π/180. એટલે આ જવાબ શેમાં આવશે? રેડિયનમાં. અને આ રેડિયનની કિંમત આવી એ તમે આમાં મૂકશો એટલે આ આપણો ફાઇનલ આલ્ફા આવ્યો. એટલે ઇઝ ઇક્વલ ટુ આલ્ફા. અને આ આલ્ફાની કિંમત ક્યાં મૂકશું? આની અંદર. કરી નાખીએ. ચાલો ઝડપથી અહીંયા કરી નાખીએ. તો કે બી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ ડી. ચાલો ગણતરી કરવા લાગો તમે. બી આલ્ફાની કિંમત આ છે, લખાવી દો. 19-20 છેદમાં 3600 ગુણ્યા π/180. ચાલો આટલું પદ પૂરું. આલ્ફાની કિંમત આવી ગઈ. ડીની કિંમત અહીંયા રહી. ચાલો લખી નાખો. ગુણ્યા કેટલી છે? 1.496 10 to the power 11. 10 ની કેટલી ઘાત? 11 ઘાત. ચાલો આનું સાદુરૂપ આપો. 10 ની 11 તો એમને લખી નાખો. બાકી બધાનો ગુણાકાર ભાગાકાર કરી નાખો. અહીંયા કરી નાખો 10 ની 11. ચાલો હવે શું કરવાનું? આ ગુણ્યા આ ભાગ્યા 3600 ભાગ્યા 180 કરો. ચાલો મારી સાથે જોતા જાઓ. 19-20 ગુણ્યા 3.14 ગુણ્યા કરતા જાઓ મારી સાથે 1.496 ગુણ્યા બસ આવી ગયા 1.496. હા હવે ભાગ્યા કેટલા કરવાના છે? તો કે 3600 ઇઝ ઇક્વલ ટુ ભાગ્યા કેટલા કરવાના છે? તો કે 180. મિત્રો આવું કંઈક આવે છે 0.0139. મે બી કદાચ આવો જવાબ આવે છે 0.0139. ચેક કરો તો આવે છે તમારે? લગભગ બધાને સરખો જ. ક્લિયર છે? આવો જવાબ નથી આવતો તો ભૂલ છે. ચાલો ઠીક છે, આવો જવાબ આવ્યો. બોલો એકમ. તો કે એકમ શું બનશે? તો કે મીટર. ચાલો થોડુંક વ્યવસ્થિત કરીએ. આ બાજુ જાઓ તો વધારો કે ઘટાડો? ચાલો આ બાજુ જાઓ તો બોલો જલ્દી. ઘટાડો હે ને? તો ઘટાડો. ચાલો આ બાજુ જાઓ તો એક પોઈન્ટ આ બાજુ લઈ લો અને બીજો પોઈન્ટ, 2 પોઈન્ટ એટલે 2 ઘટાડવાના. આવી રીતે જો બી ઇઝ ઇક્વલ ટુ 1 અને 2 એટલે 1.39. 2 ઘટાડવાના એટલે 10 ની 11 - 2 મીટર તો છે જ તે. એટલે બી ઇઝ ઇક્વલ ટુ 1.39 ગુણ્યા 10 ની 9 મીટર. આ છે સૂર્યનો વ્યાસ. કોનો વ્યાસ છે? હકીકતમાં સૂર્યનો વ્યાસ છે.
10⁹ મીટર એટલે મિત્રો ખૂબ જ મોટા છે આ. સમજ પડ. અને મિત્રો આગળનો દાખલો જુઓ. આગળના દાખલાની એક વસ્તુ બતાવું તમને. આ કોનો વ્યાસ આવ્યો? સૂર્યનો વ્યાસ હે ને. અને પૃથ્વીની ત્રિજ્યા તમને કંઈક આપેલી છે. ના, પૃથ્વીનો વ્યાસ આપેલો. જો પૃથ્વીનો 1.276 ગુણ્યા 10⁶. 1.276 ગુણ્યા 10⁶ મીટર આ પૃથ્વીનો વ્યાસ હતો. આપી જ દીધો છે. તો મિત્રો જો આ જોઈને ખબર પડે કે કોણ મોટા છે, 10⁹ સૂર્ય મોટા છે, પૃથ્વીની કરતા નાના છે. ખબર પડે છે એટલે આ ડેટા તમને ખબર પડી જશે કે સૂર્ય મોટા છે અને પૃથ્વી કેવા છે? નાના છે. ક્લિયર છે? ચાલો કે આજનો છેલ્લો દાખલો ગણીએ. બરાબર ધ્યાન આપો. બોર્ડ પરથી કોપી કરો. હવે આપણે કરીએ ઉદાહરણનો દાખલા નંબર 2.2. ચાલો 2.2 કરીએ. ચલો મિત્રો 2.2 ઉદાહરણ છે ને એ રકમ મોટી છે, રકમ સમજવા જેવી છે અને દાખલો એકદમ નાનો છે. પણ તમારે છે ને રકમ સમજવી બહુ જરૂરી છે. પાછા થોડી કોમ્પ્લિકેટેડ લાગશે પણ આપણે સમજવાનું છે. બરાબર ધ્યાન આપજો. ઉદાહરણનો દાખલા નંબર 2.2 રકમમાં સમજજો. રકમ મોટી છે, દાખલો એકદમ નાનો છે. એક્ઝામ્પલ નંબર 2.2. ચાલો શરૂઆત કરીએ. શું કહે છે ધ્યાન આપો. બરાબર ધ્યાન આપજો. એક વ્યક્તિ ફરીથી વાંચું છું. એક વ્યક્તિ તેની સામે આવેલા એક મિનારનું અંતર પોતાનાથી કેટલું છે તે નક્કી કરવા માંગે છે. એક વ્યક્તિ તેની સામે આવેલો મિનાર એટલે મિત્રો ટાવર, એનાથી અંતર કેટલું છે એ એને નક્કી કરવું છે. હવે હું અત્યારે ગણતરી આવી રીતે કરીશ કે હું અહીંયા છું, બરાબર છે, અને મિનાર એ મારાથી આવી રીતે આ ટાવર કંઈક અહીંયા કંઈક છે. અથવા તો તમે એવું સમજી શકો હું અહીંયા છું અને ટાવર મારી આમ સામે છે, પણ હવે હું બોર્ડમાં સામે તો ન દોરી શકું, એટલે ટાવરને હું ક્યાં દોરીશ? ઉપર. એટલે એક વ્યક્તિ એની સામે આવેલા મિનાર જોજો, એક વ્યક્તિ તેની સામે આવેલા એક મિનારનું અંતર પોતાનાથી કેટલું છે તે નક્કી કરવા માંગે છે. વ્યક્તિ અહીંયા લઈ લઉં, મિનાર અહીંયા લઈ લઉં, તો વ્યક્તિ થી મિનાર વચ્ચેનું અંતર નક્કી કરવા માંગે છે. આગળ જાઓ. આ માટે વ્યક્તિ મિનાર સી ની સામે કોઈ એક બિંદુ એ પાસે ઊભા રહીને મિનાર સી ની સામે, એટલે માની લો કે આ મિનાર સી છે, એની સામે કોઈ બિંદુ એ, એટલે વાંચો, સી ની સામે કોઈ બિંદુ એ પાસે ઊભા રહીને એસી ની સીધી રેખામાં ઘણે દૂર આવેલા એક વસ્તુઓને નિહાળે છે. એસી ની સીધી રેખામાં ઘણે દૂર આવેલા એક વસ્તુ અહીંયાથી જોવે છે. આ વ્યક્તિ છે, આ મિનાર છે, એસી ની સીધી રેખા એટલે આ, સીધી રેખામાં ઘણે દૂર આવેલ એક વસ્તુ ઓ, માની લો કે વસ્તુ અહીંયા છે, આ વસ્તુ છે ઓ, એને નિહાળે છે. એટલે વ્યક્તિ, અહીંયા જે વ્યક્તિ ઉભો છે ને, આ વ્યક્તિ એ ઉભો આને જોવે છે. સમજાય છે? ઓકે, હવે આગળ જાઓ. શું કે નિહાળે છે. ત્યારબાદ વ્યક્તિ એસી ને લંબ દિશામાં 100 મીટર ચાલીને બી બિંદુએ પહોંચે છે. ત્યારબાદ વ્યક્તિ એસી ને લંબ દિશા એટલે કાં તો આ બાજુ ચાલીને કયા બિંદુએ પહોંચે છે? તો કે બી બિંદુએ. કેટલું અંતર? તો કે 100 મીટર. એટલે એનો મતલબ શું થયો કે અહીંયા એ થી એને લંબ ચાલવાનું ચાલુ કર્યું. કેટલું અંતર કાપ્યું? તો કે 100 મીટરનું. એટલે અહીંયાથી અહીંયા સુધીનું અંતર છે મિત્રો એ 100 મીટર છે. અને ચાલીને કયા બિંદુએ પહોંચી ગયો? તો કે બી બિંદુએ. એટલે આ વ્યક્તિ છે ને હવે અહીંયાથી અહીંયા આવી ગયો. હવે પાછા જુઓ શું થાય છે. 100 મીટર ચાલીને બી બિંદુએ અહીંયા પહોંચી ગયો. પછી શું થાય છે? બી સ્થાનેથી વ્યક્તિ વસ્તુ ઓ અને મિનાર સી ને નિહાળે છે. હવે બે બિંદુએ આવી ગયો અને હવે બેન જોવે છે. અહીંયા ઘડીક સી ને જોવે છે ને ઘડીક ઓ ને જોવે, ઘડીક સી ને જોવે ઘડીક ઓ ને જોવે. ઇન શોર્ટ બંનેને જોવે છે. એટલે આને પણ જોવે છે અને આને પણ જોવે છે. સમજ પડે? એટલે આને જોવે છે તો હું આવી રીતે આમ રેખા બતાવી જોઈએ.
આના થોડાક હાથ કટ થઈ ગયા. ચાલો ઠીક છે, ફરીથી કરી દઉં. જો આવી રીતે, એટલે ઈ સી ને પણ વ્યક્તિ હવે જોવે છે અને ઓ ને પણ જોવે છે. ખબર પડે છે? ચાલો પાછા આગળ મિત્રો, એક વસ્તુ થોડીક સમજજો, જોજો. આની કલ્પના કરજો અથવા તો મારી સાથે સાથે તમે આવું કરજો તો જ તમને ખબર પડશે. આ વસ્તુ બહુ દૂર છે, બરાબર છે? તમે અહીંયા ઉભો છો, તમે આવી રીતે જુઓ છો, એટલે એ તમારી રેખા આમ જાતી હોય, પણ જો એ બહુ દૂર હોય તો બહુ દૂર હોય ને એ સીધા જ થઈ જાય. એટલે તમે આને જોતા 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 આમ આવો ને તો તમે આ બી થી તમે વસ્તુઓને જુઓ ને તો આમ સીધું જ જોતા હો. બોલવું સમજાય છે? તમે અહીંયા છો, વસ્તુ જ્યારે દૂર હોય ત્યારે મિત્રો, ખૂબ જ દૂર હોય ત્યારે તમે આમ જોતા હો, તમને ભલે એવું લાગે તમે ત્રાસું હોય, પણ આપણે આમ સીધું જોઈએ ને એટલે દૂરની વસ્તુ આપણને સીધી જ દેખાઈ જાય. તમારે કોઈ દૂરની વસ્તુ હોય તમારે આમ ત્રાસું થઈને ન જોવું પડે. બહુ સીધી વસ્તુ સમજો. જો તમે કોઈ ફ્લેટની અંદર રહેતા હોય તો નીચે તમે તળિયે આવી જાઓ અને તમારે તમારા ફ્લેટની કોર્નર જોવું હોય ને તો તમે આમ જોશો ને તો તમને ઓલી કોર્નર દેખાય જ છે. આપણે આમ જોવાની જરૂર ન પડે. જો એ ઘણા દૂર હોય તો તમે આમ ઉપર જોવો ને તો એ તમને કોર્નર દેખાય જ છે. સમજ પડે છે? એટલે હું આવું કહેવા માંગુ. એટલે એનો મતલબ વ્યક્તિ આ વસ્તુને નિહાળે ને તો એ તો આમ સીધું જોતું હોય ને એવું જ લાગે. ક્લિયર છે? ચાલો એની આપણે આમાં જરૂર છે. જોજો હવે શું કહે છે. વસ્તુઓ ઘણી જ દૂર હોવાથી, જો આવી ગયું, વસ્તુઓ ઘણી જ દૂર હોવાથી, હવે જો હોવાથી વ્યવહારિક રીતે અવલોકનની દિશા BO અને AO એકરૂપ બને છે. અવલોકનની દિશા BO અને AO એકરૂપ બને છે. BO એટલે આ, AO એટલે આ, અને એકરૂપ એટલે શું મિત્રો ખબર? આમ સીધી બને છે, કે જ્યાં BO જાય છે ત્યાં જ AO જાય છે. ખબર પડે છે? ચાલો આગળ જાઓ. BO અને AO એકરૂપ બને છે. હવે જોજો, પરંતુ તે નોંધે છે કે C ની સીધી દ્રષ્ટિ રેખા, C ની સીધી દ્રષ્ટિ રેખા મૂળ દ્રષ્ટિ રેખાથી 40 ડિગ્રી ખસેલી છે. C ની સીધી દ્રષ્ટિ રેખા મૂળ દ્રષ્ટિ રેખાથી 40 ડિગ્રી ખસેલી છે. ફરીથી વાંચો, જોજો આને સમજો. C ની સીધી દ્રષ્ટિ રેખા, C ની સીધી દ્રષ્ટિ રેખા મૂળ દ્રષ્ટિ રેખા, તમે આમ જુઓ, મૂળ આમ, તો એનાથી 40 ડિગ્રી ખસેલી છે. એટલે તમે જે આ BO ને જુઓ છો ને, આ C ની સીધી દ્રષ્ટિ રેખા મૂળ દ્રષ્ટિ રેખાથી 40 ડિગ્રી ખસેલી છે. એટલે હકીકતમાં આ જે છે ને મિત્રો, એ 40 ડિગ્રી આપેલા છે. આ જ સમજવાનું છે, બસ બીજું કાંઈ નથી આમાં. ખબર પડે છે? ચાલો હવે જાઓ આગળ. ફરીથી C ની સીધી દ્રષ્ટિ રેખા મૂળ દ્રષ્ટિ રેખાથી 40 ડિગ્રી ખસેલી, 40 ડિગ્રી ખસેલી. ક્લિયર? ચાલો આગળ જાઓ. પછી શું કહે? 40 ડિગ્રી ખસી છે. હવે આગળ શું કહે છે? જ્યાં થીટા ઇઝ ઇક્વલ ટુ દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. ઓકે, આ દ્રષ્ટિ આ થીટા જે છે, આની કિંમત આપણે શું કહી દઈએ તો કે થીટા. ચાલો 40 ડિગ્રી જે ખસેલા છે એને થીટા ના પહેલા દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ છે. ઓકે, તો વ્યક્તિના મૂળ સ્થાનથી, મૂળ સ્થાન A થી મિનાર C વચ્ચેનું અંતર શોધો. વ્યક્તિના મૂળ સ્થાન A થી મિનાર C વચ્ચેનું અંતર શોધો. મિત્રો આપણે આને શોધવાના છે, બાકી બધી વાત સાઈડ પર. આ આપણે શોધવાના છે, એટલે આપણે AC ને શોધવાના છે. ક્લિયર છે? ચાલો આરામથી પૂરું કરીએ, આરામથી પૂરું કરીએ. જવાબ આવી ગયો, જો ખાલી સમજો. કોઈ દ્રષ્ટિ સ્થાન ભેદય નહીં લાગે, ડાયરેક્ટ જ સીધો જવાબ આવશે. કરીએ? જોજો, આ Z બનતો હોય ને એવું લાગશે. જો બની ગયા Z, તો એનો મતલબ શું થયો? Z બને તો આ 40 હોય તો આ કેટલો હોય? 40 જ હોય. અને 40 હોય એટલે જવાબ આવે, આ જવાબ આવે. યાદ કરો તો ખૂણો આ સામેની બાજુ, આ ખૂણાની આ પાસેની બાજુ, તો tan θ બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. આ તો કર્ણ કહેવાય. આ 90 ડિગ્રી બને ને. તો ખૂણો બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. પતી ગયું. ચાલો હવે આન્સર લખીએ. આન્સર કોના પરથી? તો કે આકૃતિ પરથી. આકૃતિ પરથી જલ્દી લખાવી દો. ચાલો આ ખૂણો એટલે tan θ, તો કે tan θ ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એટલે AB છેદમાં પાસેની બાજુ એટલે AC. મિત્રો જવાબ આવી ગયો. AC ને શોધવા છે. AC ઇઝ ઇક્વલ ટુ AB છેદમાં
tan theta. પતી ગયું, પૂરું થઈ ગયું. AC ઇઝ ઇક્વલ ટુ AB ની કિંમત AB અહીંયા રહ્યા 100. મજા આવશે. tan theta એટલે 40, tan 40. હવે તમારા મનને અંદર પ્રશ્ન થાય tan 40 ક્યાંથી આવશે? બોલો મને જવાબ આપો. tan 40 ક્યાંથી આવે? લોક ટેબલમાંથી પાછળથી tan હોય, tan નું કોષ્ટક કાઢવાનું, એનાથી tan 40 લઈ આવવાના. ખબર પડે છે? tan પછી 40 ડિગ્રી વાળો ખૂણો હોય એની અંદર જોવાનું કે કેટલો નંબર છે. તો tan 40 ની કિંમત કેટલી હોય છે તમારે અંદર ચેક કરજો. tan 40 ની કિંમત અંદાજે હોય છે 0.8390. આટલી કિંમત આવશે. tan 40 ની કિંમત 0.8390. તો AC બરાબર 100. 0.8390. મિત્રો આ કિંમત અંદર જોજો, નહીં તો તમને કોઈ દિવસ ખબર નહીં પડે. એટલે આ કરીને ખાસ તો કે AC. હવે શું કરવાના? તો કે 100 ભાગ્યા 8390 કરવો તો 119.70 એવો કંઈક જવાબ આવે છે. 119.70 આવી ગયો જવાબ મિત્રો. અહીંયા રહ્યો. અને અપ્રોક્સિમેટલી લખવું હોય તો પોઈન્ટ પછી આ 1 જ છે ને, અવગણી નાખો તો AC બરાબર શું લખાય? અપ્રોક્સિમેટલી 119 મીટર. એ મિત્રો અંતર શોધો, અંતર. તો એકમ કયો આવે? મીટર. આવડશે. એટલે ખાલી ને ખાલી તમારે આ જે વાક્ય રચના છે ને એને જ સમજવાની છે બસ. અને થોડુંક એ સમજવાનું કે દૂરની વસ્તુ તમે જોવો ને તો તમારે આમ ત્રાસું જોવાનું એમ જરૂર ન પડે. તમે આમ સીધા જોવો તો તમને એ દેખાય. એટલે આ રેખા જવા દીધી. ખબર પડે છે? ચાલો, ક્લિયર છે? તો આજે આટલું જ તે. દ્રષ્ટિ સ્થાનભેદને અનુરૂપ 2 દાખલા કર્યા. ડિગ્રી ને રેડિયન, રેડિયન ને ડિગ્રી, બધા ફેરવાની વાત કરી અને આગળની 2 થિયરી ભણ્યા. બરાબર લેક્ચરને જોજો કે જેથી તમને આવડે. અને આ કિંમત અંદર પાછળ લોક ટેબલની અંદર જોજો, ત્યાં ન મળે તો તમારી પ્રયોગ પોથી છે એની અંદર તમને આ tan પાછળનો કોષ્ટક હોય એની અંદર tan 40 ડિગ્રી જોવાના તો તમને સીધી આ નંબર મળશે. આવડશે? ક્લિયર છે? ઓકે.